ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતે વરસાદ છે તે ધોધમાર પડ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો સૂત્રાપાડામાં 11 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। ત્યારે ચારે બાજુ છે તે પાણી છે તે જોવા મળ્યું છે। આપને સીધા જ દ્રશ્યો બતાવું કે જે ખેતરો છે તે બેટમાં ફરી વળ્યા છે ને વરસાદ છે તે તારાજી છે તે સર્જી છે। સૂત્રાપાડાના લોઢવા, પસનાવડા, ઝાલાના વડોદરા સહિતના જે ગ્રામ્ય પંથક છે તેમાં ભારે વરસાદ છે તે પડ્યો છે। તેમના કારણે જે તમામ ખેતરો છે તે હાલ તો બેટમાં છે। વાત કરવામાં આવે તો મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેમના કારણે જે વરસાદ છે તેમના દ્વારા છે તે તારાજી છે તે સર્જી છે। ત્યારે જે આપણે દ્રશ્યોમાં સીધું જ બતાવું કે જે વરસાદના કારણે છે તે ખેતરોમાં છે તે પાણી ભરાયા છે અને આજુબાજુનો વિસ્તાર છે જ્યારે બેટમાં છે તેવું દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં મોડી રાત્રે જે વરસાદ જે સૂત્રાપાડા તાલુકામાં 11 ઇંચ જેટલો છે વરસાદ પડ્યો છે તેમના કારણે જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ તો વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરવાનું છે તે શરૂ થયું છે, પરંતુ જે આ મેઘો છે તે ગીર સોમનાથ ઉપર મહેરબાન થયો છે તેમના કારણે જે જે પાણી છે તે પાણી જોવા મળી રહ્યું છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।